પોરબંદરના એસટી રોડ પર આવેલા નવા જલારામ મંદિર ખાતે તારીખ 31 મે શનિવારના રોજ અંતાક્ષરીનું અદ્ભુત આયોજન કરવામાં આવેલું હતું, જેમાં સંગીતની સુરાવલી સાથે 15 ટીમે ભાગ લીધો હતો. સંગીતની સુરાવલી સાથે યોજાયેલ અંતાક્ષરી કાર્યક્રમનું સફળ સંચાલન મોટિવેશનલ સ્પીકર ઋષિકાબેન હાથીએ કર્યું હતું. આ અંતાક્ષરીમાં કુલ 15 ટીમોને સંગીત સુરાવલી સાથે રશ્મિબેન રાડિયા દ્વારા રમાડવામાં આવેલ હતી અને નિર્ણાયક તરીકે રેખાબેન ચોટાઈ અને દિવ્યાબેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જલારામ સેવા સમિતિ અને યુવા ટીમના શ્યામ ઠકરાર, દિવ્યેશ કોટેચા, ભાગ્ય રતનધારા, હિત પોપટ, સુભાષ ઠકરાર, કુશલ લાખાણી, જયદીપ કારિયા, અમિત ચોલેરા, ચેતન પલાણ, નિકુંજ પાબારી, રાજ પોપટ, શ્યામ રૂઘાણી, જીગર રૂઘાણી અને આકાશ કારિયાએ જહેમત ઉઠાવી હતી. કુલ 15 ટીમમાંથી 3 ટીમો ફાઇનલ સુધી પહોંચી હતી, જેમાં વિજેતા ટીમોને શિલ્ડ સાથે અભિનંદન પાઠવ્યા હતા.